નમસ્કાર. આજના વિષયની ચર્ચામાં આપને ખૂબ રસ પડશે, કેમ કે આ વિષય જ એવો છે. પૃથ્વી પર આપણે જોઈએ છીએ કે ભગવાનનું જે બિરુદ મળ્યું છે એ ડૉક્ટરને મળ્યું છે. ભાવિ પેઢી જે અત્યારે ડૉક્ટર બનવા માંગતી હોય છે એમના માટેનો આ ખાસ એપિસોડ છે. જે વાલીઓ તેમના બાળકોને ડૉક્ટર બનાવવા માંગતા હોય એમના માટેનો આ ખાસ એપિસોડ છે. અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં આજે જે આપણા મહેમાન બન્યા છે એમનો પહેલા હું તમને પરિચય કરાવી દઉં છું. મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે સનતકુમાર પોપટ. 24 વર્ષથી ફિઝિક્સ એક્સપર્ટ તરીકે તેઓ કાર્યરત છે. ઘણા વિદ્યાર્થીઓએ સાયન્ટિફિક કરિયર કાઉન્સેલિંગ લઈ અને તેમની પાસેથી અને ઉજળી કારકિર્દી બનાવી છે. સનતભાઈ, આજ તમે અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં આવ્યા છો. ખાસ તો આજે જે વિષયની આપણે વાત કરવી છે કે બાળકો ડૉક્ટર બનવા માંગતા હોય, MBBS બનવું હોય, એ બાદમાં MD બનવું હોય, એવા બાળકો માટે પેલી સફર જે શરૂ કરવાની હોય છે એ સફર કઈ રીતની હોય છે? સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર આપનો. અગ્ર ગુજરાતના માધ્યમથી વિદ્યાર્થીઓને જે ખરેખર ખૂબ જ જાગૃતિ ફેલાવી શકાય, સાથે સાથે શિક્ષણની યાત્રામાં ખૂબ જ મદદરૂપ બને તેવો એક મિની એપિસોડ આપણે જે કરી રહ્યા છીએ એના માટે ફરી એકવાર ધન્યવાદ. જે વિદ્યાર્થીઓને ડૉક્ટર બનવાનું સ્વપ્ન સેવેલું છે, આપણા બાળ મનસમાં તમે જુઓ તો નાનપણથી જ જે છે એ છોકરાઓને જ્યારે આપણે પૂછીએ કે બેટા મોટા થઈને તારે શું બનવું છે, તો ડૉક્ટર અને એન્જિનિયર બનવું છે અથવા તો ટીચર બનવું છે. ડૉક્ટર રમતા હોય, ટીચર રમતા હોય, એવું આપણે જોયું છે. તો બાળ માનસમાં જ એક ડૉક્ટરની પ્રતિષ્ઠા અને સ્ટેટસ અંકિત થઈ ગયું છે. તો હવે એવા વિદ્યાર્થીઓ જ્યારે ડૉક્ટર બનવાની વાત કરતા હોય, ધ્યેય રાખતા હોય, તો જનરલી તે લોકો ધોરણ 10 પછી 11-12 સાયન્સ બી ગ્રુપ પસંદ કરતા હોય છે. અને બી ગ્રુપમાં એ લોકોનું મુખ્ય ફોકસ જે છે એ નીટ પરીક્ષા ઉપર રહેતું હોય છે. આ નીટ પરીક્ષા જે છે એ 720 માર્કની હોય છે. અને આ 720 માર્ક્સમાંથી જેમ વિદ્યાર્થી મેરિટમાં સારામાં સારા ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરે એ રીતે આખી એની એડમિશનની પ્રક્રિયા ચાલતી હોય છે. આ એડમિશનની પ્રક્રિયા જે છે ગુજરાત રાજ્ય સિવાયની બહાર ભારતમાં અને વિદેશમાં એમ 3 રીતે વિદ્યાર્થીઓ ડૉક્ટર જનરલી બની શકતા હોય છે, MBBS કરી શકતા હોય છે. સનતભાઈ, રાજકોટની અંદર અત્યારે કહી શકાય કે બાળકોમાં કેવું કુતૂહલ છે ડૉક્ટર બનવા પાછળ, અત્યારે બાળકો કેવું એની અંદર જિજ્ઞાસા છે અને બાળકોને કેવું અવકાશ મળી રહ્યું છે? એકચ્યુઅલી ડૉક્ટર બનવાનું સ્વપ્ન સેવવું એટલે ખરેખર વિદ્યાર્થી જ્યારથી એ સ્વપ્ન સેવતો હોય છે ને ત્યારથી આગામી 2 વર્ષ એટલે કે 11 સાયન્સ અને 12 સાયન્સ બી ગ્રુપના એ પોતાનો જીવ રેડી દેતો હોય છે. જનરલી કોઈ પણ કોચિંગ ક્લાસની વાત કરો, કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સની વાત કરો, ગવર્મેન્ટ સ્કૂલની વાત કરો, વિદ્યાર્થી જ્યાં પણ અભ્યાસ કરે છે એ આખો બી ગ્રુપમાં એક માનસમાં એને છવાઈ ગયું છે કે ના, મારે ડૉક્ટર બનવું જ છે ને નીટમાં આ માર્ક્સ મારે જોઈશે જ. એટલે ખૂબ જ વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે. પણ આપણી પાસે અત્યારે સામાજિક વ્યવસ્થા, તમે કહો કે શૈક્ષણિક વ્યવસ્થા જે કહો, એ શૈક્ષણિક વ્યવસ્થા આખી એ પ્રકારની છે કે આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં અંદાજે રાઉન્ડ ફિગર આપણે દ્રષ્ટિએ વાત કરીએ તો લગભગ 24 લાખ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપતા હોય છે. બિલકુલ. સામે આપણી પાસે રાઉન્ડ ફિગરમાં 1 લાખ જેવી સીટ છે. એટલે 24 લાખમાંથી 1 લાખ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે. બાકીના 23 લાખ વિદ્યાર્થીઓમાંથી પણ ઘણા બધા એવા લાયક વિદ્યાર્થીઓ હોય છે જે ડૉક્ટર બનવાની ક્ષમતા ધરાવે જ છે, પણ આપણું જે આખું મેરિટનું માળખું છે કે જે કંઈ છે એમાં એમને પ્રવેશ પ્રાપ્ત થઈ શકતો હોતો નથી. કારણ કે આપણી જે ગુજરાતની પ્રોસેસ છે, સપોઝ ગુજરાતનું જે કાઉન્સેલિંગ છે તો એ ગુજરાત રાજ્ય દ્વારા થાય છે. અને ગુજરાત રાજ્યમાં જે 4 પ્રકારની કોલેજ જે આપણી પાસે છે, ખાસ કરીને જેને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ આપણે કહીએ છીએ, સરકારી મેડિકલ કોલેજ, જેમાં ટોપ ઉપર અત્યારે આપણે અમદાવાદની બીજે મેડિકલ કોલેજ ગણી શકીએ. એટલે કોઈ પણ વિદ્યાર્થીનું પહેલું સપનું તો એમ જ હોય કે મારે બીજે મેડિકલમાં એડમિશન લેવું છે. એ સિવાય ટોટલ આપણી પાસે ગુજરાતમાં 7 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ગુજરાતમાં આવેલી છે. તો વિદ્યાર્થીને એમાં અભ્યાસ કરવાની એની ઈચ્છા હોય છે, એની અપેક્ષા હોય છે. સનતભાઈ, રાજકોટની અંદર તો આપણે જોઈએ છે કે બાળકો અત્યારે એક તો શિક્ષણનું ધામ બન્યું છે રાજકોટ અને ખૂબ ઉત્સાહપૂર્વક અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. આજના એપિસોડની અંદર આપણે ખાસ તો જે ડૉક્ટર તરફ સફર જે આપણે બતાવી રહ્યા છીએ બનવાની, એની સાથોસાથ કેવી ભ્રામક જાહેરાતો પણ આવે છે. આ સપનું રોડવા પાછળ કેટલાક એવા લોકો છે કે જેનાથી ખરેખર બચવું જોઈએ, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ બચે. ત્યારે આજે શું એના પર ચર્ચા કરીએ. ખાસ તો સોશિયલ મીડિયા ઉપર જે ભ્રામક જાહેરાતો આવતી હોય છે, આપે તો ઘણી જોઈ હશે, કઈ પ્રકારની હોય છે? હવે આપણે ખૂબ સરસ મુદ્દો લીધો છે સાથે, કારણ કે અત્યારે જ્યારે
કોઈ પણ જગ્યાએ સ્વપ્ન સેવામાં આવતું હોય તો એ સ્વપ્ન જ્યારે કોઈ વિદ્યાર્થી પૂરું નથી કરી શકતું તો એ સ્વપ્ન પૂરું કરવાની ખોટી આશાઓ બાંધીને પણ ઘણા લોકો વ્યવસાય કરતા હોય છે અને ખોટી રીતે એનો ગેરલાભ લેતા હોય છે અને આખા સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય છે. તો અમે હમણાં જે સોશિયલ મીડિયામાં બધી જાહેરાતો જોઈ છે, હું તમને થોડી એમાંથી અમુક જાહેરાતો આપણે બતાવી પણ શકીએ કે ઘણી જગ્યાએ એજન્ટ પ્રથા દ્વારા જ MBBS માં એડમિશન કરવામાં આવે છે. એનાથી બિલકુલ બચવું જોઈએ, કારણ ગુજરાતમાં એટલી બધી ટ્રાન્સપરન્ટ સિસ્ટમ છે મિત્રો કે ગુજરાતમાં કોઈ દિવસ ડોનેશન થી એડમિશન થતું નથી. તો કોઈ પણ એજન્ટ એવી વાત કરતા હોય કે અમે તમને આટલા રૂપિયા આપો અને અમે એડમિશન કરાવી આપશું, એ શક્ય નથી. આપણે હંમેશા મેરિટ જોવું જોઈએ. ગયા વર્ષના કટ ઓફ, જેમ કે બીજે મેડિકલ કોલેજ છે તો ગયા વર્ષે 720 માંથી જે વિદ્યાર્થીને 690 માર્ક્સ પ્રાપ્ત થયા છે ત્યાં એડમિશન પૂરું થઈ ગયું છે. અને છેલ્લી જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એમાં 649 માર્કે એડમિશન ક્લોઝ થઈ ગયા છે જનરલ કેટેગરીમાં. જીમર્સ એટલે કે જે સેમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ છીએ તો ત્યાં પણ છેલ્લું એડમિશન ઓપન કેટેગરીમાં 608 માર્ક અને મેનેજમેન્ટ કોટામાં 538 માર્કે પૂરું થઈ ગયું છે. અને અધર સ્ટેટમાં જ્યારે વિચાર કરીએ છીએ તો ખૂબ મોટા પેકેજ વિદ્યાર્થીને ઓફર કરવામાં આવતા હોય છે. તો એની સામે અમુક જે આજના એજન્ટો છે એ ફાયદો લેવા માટે થઈને આ પ્રકારની જાહેરાતો થોડીક છલાવતા હોય છે કે ભાઈ નીટની જરૂર નથી જે તે દેશમાં જે છે. શક્ય હોય તો અમે આપને બતાવવાનો પ્રયાસ કરશું. આ રીતનું બતાવવામાં આવે છે. શું લખેલું છે કે ભાઈ એમાં આ સરકારી યુનિવર્સિટીમાં તમારે એડમિશન લેવું હોય રશિયામાં તો નીટની જરૂર નથી. ખરેખર એટલું બધું ખોટું છે, કારણ કે રશિયામાંથી ભણી વિદ્યાર્થી ડોક્ટર બનીને ફરી પાછો ઇન્ડિયામાં આવશે તો એની નીટ જો પાસ નહીં હોય, ક્વોલિફાય નહીં હોય તો આ બધી જ વસ્તુઓ ભ્રામક સાબિત થવાની છે અને કારકિર્દી સાથે એક રીતે ચેડા કરવા સમાન વસ્તુ છે આ. તો આવા કોઈ પણ પ્રકારના, અને ખાસ એવું થાય કે અત્યારે આ સમય છે, હમણાં નીટની પરીક્ષા ફર્સ્ટ વીકમાં જ આવશે તો આ સમય એવો છે કે આ સમયમાં આવા ઘણા બધા એજન્ટો ફૂટી નીકળશે અને સોશિયલ મીડિયાનો આ એક રીતે દુરુપયોગ પણ છે. તો જે વાલીઓ અને વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતો એ આ પ્રકારની જાહેરાતોના ભ્રમમાં આવી જતા હોય છે. તો આવા વ્યક્તિઓથી ખાસ સચેત રહેવું. બીજું એ છે મિત્રો કે સરકાર તમને ઘણી બધી સહાય કરે છે. હવે ડોક્ટર બનવા માટે થઈને સપોઝ કોઈ જગ્યાએ આપણે જીમર્સમાં જવું પડ્યું, મેનેજમેન્ટ કોટામાં આપણે એડમિશન લેવું પડ્યું, ઊંચી ફીસ છે એમાં. ખરેખર તો ટૂંકા સમયમાં મારે માહિતી આપવી છે એટલે તમે થોડું ધ્યાન આપજો કે આ બધું જે આખું માળખું છે ને થોડુંક જટિલ છે. એડમિશન પ્રક્રિયા જે રાઉન્ડ પ્રમાણે ચાલે છે, છેલ્લે સ્ટે વેકન્ટ રાઉન્ડ ચાલે છે, થોડી જટિલ પ્રક્રિયા છે. હવે આ બધી જ જટિલ પ્રક્રિયામાં તમને ક્યાંથી સરકાર મદદરૂપ થાય છે. બિલકુલ તમારે કેવા માર્ગદર્શક પસંદ કરવા જોઈએ. હંમેશા માર્ગદર્શકની આવશ્યકતા તમે જુઓ ને તો પુરાણ કાળથી ચાલી આવે છે. બિલકુલ તમે મહાભારતની વાત કરો તો ત્યાં પણ કૌરવ અને પાંડવોને જે છે એ ગાઈડન્સ લેવું પડ્યું હતું, પણ કૌરવોએ શકુનીનું લીધું અને પાંડવોએ શ્રી કૃષ્ણનું લીધું. પરિણામ શું આવ્યું તમે સમજી શકો છો. એટલે ખાસ કન્સલ્ટન્ટ ખૂબ સારા પસંદ કરો. એવા કન્સલ્ટન્ટ પસંદ કરો કે જે તમે મુદ્દાઓ જોઈ શકો કે ભાઈ આ કન્સલ્ટન્ટ પાસે અમે જઈએ છીએ આ બધી જ માહિતી લેવા તો એકચ્યુઅલી આ કન્સલ્ટન્ટે અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી અને MBBS બનવાનું સ્વપ્ન પૂરું કરેલું છે. કેટલા વિદ્યાર્થીઓ એમના હાથ નીચે અત્યારે ડોક્ટર બનીને સમાજમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. અથવા જે કન્સલ્ટન્ટ એમ કહે છે કે તમારા માર્ક્સ કે મેરિટ મુજબ આ જગ્યાએ જવાથી તમને સારું રહેશે તો એ જે દેશ, પ્રદેશ, વિસ્તાર, કોલેજ જે કંઈ સૂચવી રહ્યા છે કે હાલમાં એમના કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એ વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એમની સાથે આપણે સંપર્ક કરીને વાતચીત કરી શકશું કે નહીં. એ વિદ્યાર્થીઓ જ્યાં તે અભ્યાસ કરી રહ્યા છે એમના પેરેન્ટ્સ, માતા પિતા અત્યારે અહીંયા રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં અવેલેબલ હોય તો તેમને મળીને આપણે ચર્ચા કરી શકીશું કે નહીં. એમની વેબસાઇટ શું છે, કેટલા વર્ષથી આ માર્ગદર્શન આપવાનું કાર્ય કરી રહ્યા છે, એમની ઓફિસ છે ભાડાની અને ટેમ્પરરી છે, કારણ કે આ સિઝનલ બિઝનેસ જેવું ઘણી જગ્યા કરી નાખતા હોય છે. તો એનાથી પણ આપણે ખાસ બચવું જોઈએ. બીજું, સરકારની જે સહાય છે એ ટ્રાન્સપરન્ટ છે. તમે વેબસાઇટ ઉપર જઈને બધી જ માહિતી મેળવી શકો છો. જેમ કે વિદેશમાં કોઈ વિદ્યાર્થીને અભ્યાસ કરવો છે તો ગુજરાત કરતા પણ ઓછા બજેટમાં, એટલે કે જીમર્સ અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજનું જે બજેટ છે એના કરતા પણ ઓછા બજેટમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં MBBS કરી શકે છે. અને સપોઝ રશિયાની એક યુનિવર્સિટીની ખાસ હું અત્યારે ઉલ્લેખ કરવા ઈચ્છીશ કે રશિયામાં ક્રાસ્નાયક સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી છે અને એ મેડિકલ યુનિવર્સિટીમાં 100 બેઠકો છે માત્ર ગુજરાતી વિદ્યાર્થીઓ માટે જ છે. અને ત્યાં સંપૂર્ણ MBBS વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉત્તમ શિક્ષણમાં તમે માત્ર 25 થી 30 લાખ ટોટલ 6 વર્ષનું બજેટ કે જેમાં હોસ્ટેલ, રહેવા જમવાનો ખર્ચ પણ સામેલ છે આવી જાય. અને એ 25 કે 30 લાખમાં પણ સરકાર તમને સમાજ કલ્યાણ વિભાગ ખાતા દ્વારા
15 લાખની લોન પૂરી પાડે છે. જે લોનની પરત ચૂકવણી તમારે વિદ્યાર્થીનો અભ્યાસ પૂરો થઈ ગયા પછી 1 વર્ષ પછી જ્યારે એમને નોકરી મળે, કામ મળે, સેલેરી આવવાનું શરૂ થાય ત્યાર પછીના પણ 15 વર્ષના સરળ હપ્તોમાં ચૂકવવાની હોય છે, જેનું વ્યાજ પણ માત્ર 4% વ્યાજ એમાં લેવામાં આવે છે. એ સિવાય સરકાર બહેનો માટે કન્યા કેળવણી યોજના હેઠળ 4 લાખ રૂપિયા વર્ષે આપે છે. MYSY માં 2 લાખ આપે છે. તો બહેનોને સપોઝ ઘણી વાર એવું થાય કે મને જીમર્સમાં 7,41,000 રૂપિયા વાળી ફીમાં મળેલું છે વાર્ષિક, તો એ 7,41,000 માંથી 6 લાખ તો સરકાર ચૂકવે છે. ભલે એના ધારાધોરણો છે કે ભાઈ વાર્ષિક કુટુંબની આવક 6 લાખ કરતા ઓછી હોવી જોઈએ કે જે કાંઈ છે. તો આ બધી જે પ્રોસિજર કરવાની છે, જે ચોઇસ ફિલિંગ કરવાની, જે ખાસ સમજવાની છે, તો આ બધા માટે થઈને તમે જે પણ કન્સલ્ટન્ટ પસંદ કરો એ ખૂબ જ નિષ્ણાંત હોવો જોઈએ. મિત્રો, અત્યારે સમય એટલો બધો પરિવર્તનશીલ છે કે સતત નવા નિયમો આવતા જાય છે. તો જે આ ક્ષેત્રના નિષ્ણાંત છે ને એ જ નવા નિયમોથી સતત અપડેટ હશે અને તમને સાચું માર્ગદર્શન આપી શકશે. ખાસ તો યોજનાઓને લઈને તમે ખૂબ સારી માહિતી આપી. અંતમાં અમારા દર્શક મિત્રોને એક મેસેજ શું આપવા માંગો છો? મિત્રોને ખાસ મેસેજ તો એ આપવા માંગુ છું કે અત્યારે જ્યારે નીટ પરીક્ષા આપણા દ્વાર ઉપર દસ્તક દઈ રહી છે ત્યારે સૌ પ્રથમ તો કોઈ પણ વિચાર કર્યા વગર નીટ પરીક્ષા સુધી સંપૂર્ણ ફોકસ નીટ પરીક્ષામાં જ રાખવું. નીટ પરીક્ષામાં જે ચેપ્ટર્સ તમને આવડે છે સબ્જેક્ટ વાઇઝ એના ઉપર પૂરેપૂરું ધ્યાન આપી, જે ચેપ્ટર્સ નથી આવડતા એને શીખવાને બદલે થોડા સાઇડલાઇન કરી પહેલું ફોકસ બને એટલું મેરિટ આપણું હાઈએસ્ટ બને એ લેવાનો પ્રયત્ન કરવો. જેવી નીટની પરીક્ષા પૂરી થાય તરત જ બધી આન્સર કીઝ બધી પબ્લિશ થઈ જશે અલગ અલગ માધ્યમો દ્વારા. તો એ જોઈ અને પહેલા પોતાએ લગભગ કયા માર્ક સુધી પહોંચશે એને ખ્યાલ આવી જતો હોય છે. ખાસ વિદ્યાર્થીઓને વિનંતી છે કે જ્યારે એ પોતાના માર્ક્સ ગણે કે ટેન્ટેટિવ મને આ માર્ક સુધી હું પહોંચી શકું છું, તો એ વાલીથી છુપાવે નહીં. ઘણીવાર એવું બને છે કે આવવાના હોય 425 માર્ક લગભગ, અને પપ્પાને એમ કહે છે કે પપ્પા હું તો 550-600 સુધી લઈ આવીશ, અને એ પછી રાહમાં અંદર ખાને ખબર હોય છે પણ પપ્પા સાથે વાતચીત નથી કરતા. તો થાય છે એવું કે ભાઈ જ્યારે વાસ્તવિક રિઝલ્ટ હાથમાં ઊભું હોય છે ત્યારે ઘણા ઓપ્શન્સ એવા હતા કે જે એડવાન્સમાં તમને મળી શકતા હતા એ લાસ્ટમાં પૂરા થઈ ગયા હોય છે અને ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. એટલે પહેલું ફોકસ નીટ ઉપર રાખો, મેરિટ સારું લેવાનો પ્રયત્ન કરો. બીજું, જેવી નીટ પૂરી થાય તમારું અંદાજિત રિઝલ્ટ કેટલું આવશે એ તમે ફાઇન્ડ કરી લો, અને ત્યાર પછી સરકારી સહાય યોજનાઓ તમને કઈ મળે છે અને કેમાં તમે મળવા પાત્ર છો એ અભ્યાસ કરી સારા કન્સલ્ટન્ટ પાસે જઈ અને બધી જ જ્યારથી વર્તમાન પત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ થાય ફોર્મ ફિલઅપ કરવાની, ઓનલાઈન પ્રોસેસ ચાલુ થવાની, તો એ સરસ રીતે ચોઇસ ફિલિંગ કરી કોઈ પણ પ્રકારની ભૂલ વગર માર્ગદર્શન લ્યો. યાદ રાખો મિત્રો, તમારી પાસે MBBS બનવા માટેના જે 3 વિકલ્પો છે, એટલે કે ગુજરાતમાં તમે લઈ શકો છો ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ, ડીમ યુનિવર્સિટી અને સેલ્ફ ફાઇનાન્સ. ત્યાર પછી અધર સ્ટેટમાં જનરલી આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ પસંદ કરતા હોય છે. તો એમાં પણ તમે જોઈ લો કઈ કોલેજમાં તમને મળવાપાત્ર એડમિશન છે. ઘણી વખત વિદ્યાર્થી બીજા સ્ટેટમાં જાય છે, વર્ષે 8 થી 10 લાખ રૂપિયા ફી ચૂકવે છે અને કદાચ BDS માં એડમિશન લે છે, પણ એને એ નથી ખબર કે મારા આ જ માર્ક્સમાં, આ જ મેરિટમાં, આ જ ફીઝમાં, આ જ સ્ટેટમાં મને MBBS માં એડમિશન મળી શકે તેમ છે. તો એના માટે તમે કોઈ સારા, મેં જે મુદ્દાઓ કીધા એ મુદ્દાઓ ધ્યાનમાં રાખી અને યોગ્ય કન્સલ્ટન્ટ પસંદ કરો, કારણ કે ઉત્તમ માર્ગદર્શક હોવું જરૂરી છે. અર્જુનમાં તમે જુઓ છો કે સામે કૌરવમાં દ્રોણાચાર્ય, કૃતવર્મા, ભીષ્મ પિતામહ, કર્ણ જેવા મહારથીઓ હતા, અક્ષોહિણી સેના હતી, પણ તેમ છતાંય આ બાજુ પાંડવો પાસે માત્ર કૃષ્ણ ભગવાન સારથી તરીકે હતા. અને પરિણામ શું હતું એટલે ખાસ જુઓ, કારણ કે સફળતા કા રથ વહી દોડાય જિસકા સારથી સહી રાહ દિખાય. ક્યાં બાત હે. સનતકુમાર પોપટ સાથે શ્રેણીની શરૂઆત કરી છે. અગ્ર ગુજરાતનો પ્રયાસ છે કે તમે જો તમારું બાળક એક સારો ડોક્ટર બનવા માંગતું હોય અને એક સારી સફર જો એને શરૂ કરવી હોય તો અમે પણ અમારા માધ્યમથી પ્રયાસ કરશું. વખતો વખત તમને આ શ્રેણીની અંદર સનતકુમાર સાથે મળાવતા રહેશું અને સારી માહિતી પીરસતા રહેશું. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.